શિવાંશ રે રાડો કરીને ખવડાવો રાડો કરીને ખવડાવો સરસ ઓછું ઓછું નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશો જય સીતારામ જય આદિવાસી તો મહાશિવરાત્રિની દરિયા ફેમિલી બ્લોગ તરફથી બધાને હાર્દિક શુભકામના અને શું કહે છે બોડી જય આદિવાસી જય સીતારામ કેમ છો બધા મજામાં તો સૌ અમે પણ મજામાં છીએ તો આજે મહાશિવરાત્રિ છે અને અમારા ફેમિલી તરફથી તમને ઢેર સારી શુભકામના અને શક્કરિયા લાવીને ખાજો ને અમે દેવાંશીને શક્કરિયા સાફ કરવા માંડ્યા છે તો શિવાંશના પપ્પા લઈ આવ્યા છે શક્કરિયા બીજા દેવાંશી લાવી છે ગામમાંથી દુકાનેથી અને શિવાંશને નિભાવે એમ કરીને બટાકા બનાવીએ છીએ દેવ ને દેવ સાફ કરવા માંડી છે શક્કરિયા જય સીતારામ બોલો જય સીતારામ જય આદિવાસી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ કીધે બધાને હર હર મહાદેવ ચાલો શિવરાત્રિ છે તો શક્કરિયા બાફાની તૈયારી કરીએ છીએ અને બટાકા અડધા હા અડધા થોડા બટાકા અને થોડા શક્કરિયા અંદરું આવી જશે હવે શક્કરિયા નાખી દઈશું મય ચાલો તો શક્કરિયા નાખી દઈએ શિવાંશ જો અંદરું આવી જશે આવી ગયું કે સરસ ચોટે નહીં હા શિવાંશ કુમાર હો આવશે ને શિવાંશને પણ નાખવાનું મન થાય છે દેવાંશી નાખે બટાકા એટલે ચોટે નહીં દીકા મંદિરે શિવાંશ રડવાનું નહીં ચાલો હા ને શિવાંશને બધા શિવાંશને ચાલો 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 એ પપ્પા ગાડી ચાલુ ચાલો ગાડી ચાલુ કરી દઈએ ચાલો સરસ 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 તો પગ વટાઈને બેસી જશે મંદિરે જવાનું છે ને શિવ આપણે હા તો મંદિર પર નજીકમાં જ છે તો જઈએ છીએ શિવાંશને ચાલો બેજો તાતા કીધે મને તાતા કી પગે પડો શિવને શિવને હા યા ઓકે ચાલો દોસ્તો આપણે આવી ગયા છે ઘેર અને શક્કરિયા કેમ છે જોઈ લઈએ શું થયું ચોપના લીધે રડે છે દેવું અને શક્કરિયા બફાઈ જશે કેમ છે બોડી ચેક કરી લે આજે શિવરાત્રિના શક્કરિયા બાફા છે બફાઈ જાય કે નહીં ચેક કરે છે બોડી ત્યાં સુધી જરીક વાટ જોઈએ લગભગ બફાઈ જાય એવું લાગે જ છે હા કમ્પ્લીટ કેમ થોડીક વાર રહેવા દેવું પડશે કમ્પ્લીટ બફાઈ જાય એટલે બટાકા બી ચેક કરી લો હા બટાકા બફાય ત્યાં સુધી જરીક વાટ જોવી પડશે શક્કરિયા વહેલા બફાઈ જાય કેમ બટાકાને બફા હે
ચાલો ફાઇનલી દોસ્તો આપણે સક્કરિયા બફાઈ જશે અને જીગા હમને હાવ નહીં પાન નાખવાનું ચાલે શિવાંશ કુમાર સક્કરિયા ખાવા રડે છે લે ચાલે શિવાંશ ને ખવડાવો શિવાંશ ને રાડો કરીને ખવડાવો સરસ ઓછું મસ્ત લાગે ને શિવાંશ કુમાર હું આખું લીધું ચોટશે ફાઇનલી દોસ્તો આપણે હવે જઈશું નુનાજા અને શિવાંશ કુમાર હોઈ જશે દરવાજા ચોટાડવાના છે એટલે જે શિવરાત્રી રજા પાડતેલા પણ આજે નહીં પાડતા આજે બપોરથી જશે એટલે જઈએ અને બીજું શું કહે છે ટિફિન ખોલી લીધું કે 4 વાગે ખાવાનું એટલે પાછું લઈ લઈએ ભૂખ લાગી જાય એટલે ચાલો ફટાફટ નીકળો અમે આવી ગયા છે નુનાજે દરવાજો બેહાડવા પેટ ખોલવા ચાલ થઈ ગઈ ખોલવાનું ચાલુ કરી નાખ્યું હા પણ બહુ ટેકા કાઠા છે બહુ કાઠા ત્યારથી જશે કાઢવા માટે સ્લેબ ખુલે છે આખું નહીં પડતું ને આ બાજુ પહેલેથી એમ હેકરેલું લે થોડુંક એમ પાંજુ ચાલા ને થોડુંક વર્ગીરી ને વર્ગીરી પેલું આ બાજુથી બધી નીકળી જી એક બાકી પડી છે હવે અમારે ઘેર જવાનું છે દરવાજો નથી બેઠો પણ બારી બેસી જશે સ્લેબ પણ ખોલી નાખ્યો અને બારી પણ બેસી જશે દરવાજો બાકી છે હવે ઘેર જવાની તૈયારી કરીએ છીએ શિવાંશને પ્રાંજલ આગળ જતા રહેશે ચાલતા લઈને આવવાનું લઈને જવાનું ઘણું કંટાળો કરી પણ લાવવાનું નહીં હે હવે નહીં લાવવાનું બોડી બેસી જાય એટલે આપણે કિક મારી છીએ ચાલો બેસી કમ્પ્લીટ રેડી ચાલો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ઘેર અને દ્રાક્ષને લીધે પપ્પા જિલ્લા વડોદરા એટલે દ્રાક્ષને લીધે દેવન પાંચ જુમાય છે હવે રેવા દે અને જયેશ કુમાર શું કહે છે દ્રાક્ષ ખાય છે વડોદરાથી લાવીને તે અને શિવાંશ કુમાર બી દ્રાક્ષ ખાવાનું ચાલુ કરી દીધું છે અને શું કહે છે બોડી દ્રાક્ષ ખાય છે અને મમ્મી પોન તપાવ મેળી છે આપણે નાહવા માટે મમ્મી તો નાવા ગયા હજુ બાકી તો ફાઇનલી આપણે હવે બ્લોગ નોંધ કરીશું અને મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય સીતારામ